ઉનાળામાં ગરમીની શરૂઆત થતાની સાથે જ આપણને કંઈક ઠંડુ ઠંડુ ખાવાનું મન થતું હોય છે અને રાતના ડિનરમાં તો એવું જ થાય કે કંઈક લાઇટ ખાઈએ અને કંઈક ઠંડુ ખાઈએ. તો રોજ શું બનાવું? તો આજે હું તમારા માટે એક સરસ રેસીપી લઈને આવી છું અને એ છે પાણીપુરીની પૂરીની રેસીપી. વિડીયોને છેલ્લે સુધી જોજો, બિલકુલ મિસ ના કરતા. એકદમ ડિફરન્ટ રીતે બનાવી છે અને ખૂબ જ સરળ રીતે, અને બધી જ પૂરી તમારી ફૂલી ફૂલીને દડા જેવી થશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા અડધો કપ ઘઉંનો લોટ લીધો છે, જે રેગ્યુલર આપણે રોટલી બનાવવા માટે વાપરીએ છીએ તે ઘઉંનો લોટ અહીંયા લીધો છે. અને હવે એ જ મેઝર કપની મદદથી આપણે લેવાનો છે રવો, એટલે કે સૂજી. જે મેઝર કપથી આપણે ઘઉંનો લોટ લીધો છે એ જ સેમ મેઝર રાખવાનું છે. અને હું તમને એટલા માટે જ પરફેક્ટ આ રીતે બતાવી રહી છું, જેથી કરીને તમે જ્યારે બનાવો ત્યારે તમને બિલકુલ ભૂલ ન પડે. અને હવે આપણે એની અંદર ઉમેરી દઈશું એક નવું ઇન્ગ્રેડિયન્ટ, અને એ છે બેસન. તો અહીંયા આપણે 2 ટેબલ સ્પૂન બેસન ઉમેરીશું. તો આ રીતે બેસન ઉમેરી લેવાનું છે. અને હવે એમાં ઉમેરી લઈશું સોડા. તો લગભગ આપણે 1/4 ટીસ્પૂન કરતાં થોડોક ઓછો એવો સોડા અહીંયા લઈ લીધો છે. અને હવે આપણે આ દરેક વસ્તુને સરસ રીતે મિક્સ કરવાની છે. આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે. દરેક વસ્તુ સરસ રીતે મિક્સ થાય એના માટે આપણે થોડીક વાર આ રીતે એને બધી સાઈડથી ભેગું કરતું જવાનું છે અને એને સરસ રીતે મિક્સ કરવાનું છે. આ પ્રોસેસ ખાસ કરવો, બિલકુલ મિસ કરવું નહીં. 2 મિનિટ સુધી આપણે એને આ રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને રવો, ઘઉંનો લોટ, બેસન અને સોડા બધું સરસ રીતે મિક્સ થઈ જાય. બહારની જે પૂરી મળતી હોય છે તો એ આપણને જ્યારે ખાઈએ છીએ પાણીપુરીની પૂરી, તો એ આપણા મોઢામાં વાગે છે અને ઘણીવાર સ્કિન છોલાઈ જતી હોય એવું પણ બનતું હોય છે. મારી સાથે તો એવું બન્યું જ છે. તમારી સાથે આવું બન્યું છે કે નહીં તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. જો તમે આ રીતે પૂરી બનાવશો તો બિલકુલ તમને વાગશે નહીં. તો ચાલો હવે આપણે એની અંદર થોડું થોડું કરીને પાણી રેડી દઈએ અને એનો લોટ બાંધી દઈએ. તો અહીંયા મેં 1 કપ જેટલું પાણી લીધું છે. અને ઘણા લોકોને એવું હોય કે આપણે બરફવાળું પાણી લેવાનું હોય કે પછી ફ્રીજમાં રાખેલું પાણી લેવાનું હોય. એવું કાંઈ જ નથી. મેં અત્યારે અહીંયા આરોનું રૂમ ટેમ્પરેચરનું જે પાણી હોય છે તે જ લીધું છે અને એનાથી જ મેં લોટ બાંધ્યો છે. અને પૂરી તમે જોજો કેટલી સરસ બને છે. તો અહીંયા આપણે થોડું થોડું કરીને પાણી રેડતું જવાનું છે અને એનો લોટ બાંધતો જવાનું છે. થોડો રોટલી જેવો લોટ હોય એ રીતે આપણે લોટને બાંધીશું, કેમ કે જે રવો આપણે અંદર ઉમેર્યો છે તે પાણીને એબ્ઝોર્બ કરે છે અને બેસન છે તો તે પાણી ઓછું એબ્ઝોર્બ કરે છે. પણ રવો છે એટલે આપણે થોડો ઢીલો લોટ બાંધીશું, જેથી કરીને આપણને જેવી કન્સિસ્ટન્સી જોઈએ છે લોટની તો તે કમ્પ્લીટ આપણને એવી બની જશે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અહીંયા આપણે અડધો કપ પાણીનો ઉપયોગ કર્યો છે. તો આપણે 1 કપ લોટની સામે અડધો કપ પાણીનો ઉપયોગ કરી અને લોટ બાંધી દીધો છે. અને હવે આપણે એને મૂકી દઈશું રેસ્ટ આપવા માટે. લગભગ 20થી 30 મિનિટ માટે આપણે આ લોટને રેસ્ટ આપવા માટે મૂકી દઈશું. અને ત્યારબાદ આપણે લોટને મસળવાનો છે. પણ મસળતા પહેલાં આપણે હાથમાં પહેરેલી બધી જ વીંટીને કાઢી નાખવાની છે. અને આપણા જે આંગળીના જે મુઠ્ઠી વાળીએ અને એના જે પંચ જે કહેવાય તે આ રીતે પંચિંગ કરતું જવાનું છે અને લોટને મસળવાનું છે. લગભગ આપણે 2 થી 3 મિનિટ માટે આ રીતે લોટને મસળી દઈશું અને પછી લોટને સરસ રીતે બધો ભેગો કરી લેવાનો છે. અને આ રીતે જો તમે પંચિંગ કરી અને લોટને મસળશો તો ચોક્કસ તમારી પૂરી સોફ્ટ થશે અને ક્રિસ્પી તો બનવાની જ છે. તો હવે આપણે આ લોટને સરસ રીતે ગોયણો બનાવી દઈશું, એટલે કે એનો રોલ બનાવી દઈશું. અને આ રોલનો આપણે થોડો પતલો રોલ વણવાનો છે. તો એના માટે આપણે એક ચોપિંગ બોર્ડ લઈશું અને ચોપિંગ બોર્ડ ઉપર આપણે આ રીતે હાથની મદદથી એને પતલું કરતું જવાનું છે. પતલું એટલા માટે કરવાનું કે આપણે પાણીપુરીના જે ગુલ્લા પાડીશું તો તે આપણે થોડા નાના પાડવાના છે. તો જો મોટો રોલ હશે તો ગુલ્લા બરાબર પડે નહીં અને એમાંથી આપણે પાછા તોડીને નાના નાના કરવા પડે. તો એના માટે આપણે ડબલ મહેનત ન કરતાં આપણે આ રીતે એક સરસ પતલો રોલ બનાવી દઈશું. રોલ લાંબો છે એટલા માટે આપણે એને આ રીતે ડબલ કરી દઈશું અને એકસાથે આપણે 2 લુવા કટ થશે. તો ફ્રેન્ડ્સ,
પાણીપુરીની પૂરી બનાવવાની મહેનત તો છે જ, પણ આપણે થોડું કળથી કામ કરીશું તો ચોક્કસ એનું રિઝલ્ટ ખૂબ જ સરસ મળશે આપણાને. તો આ રીતે આપણે રોલને ભેગો કરી દેવાનો છે અને ચપ્પુની મદદથી તમને જેવા જોઈએ એવા પીસીસ કરી લેવાના. તો હું અત્યારે થોડા નાના પીસીસ કરી રહી છું, જેથી કરીને પૂરી સરસ રીતે મોઢામાં જાય. ઘણીવાર એવું હોય છે કે આપણે મોટા મોટા ગુલ્લા થોડા બનાવીએ છીએ તો પાણી અને અંદર માવો ભરીને આપણે જ્યારે પૂરી ખાઈએ છીએ તો એ પૂરી મોઢામાં જાય ત્યારે આપણાથી બોલાતું પણ નથી અને જેમ તેમ આપણે એને ખાતા હોઈએ છીએ. તમારી સાથે આવું થાય છે કે નહીં? થતું હોય તો મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખો. અને અત્યાર સુધીનો તમને જો વિડીયો ગમ્યો હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો. તો બધા લુઆ આપણે પાડીને તૈયાર કરી દીધા છે અને હવે આપણે એને જો ચોંટી ગયેલા હોય તો એને સરસ રીતે ખોલી દઈશું અને આ રીતે આપણા બધા ગુલ્લા તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે એને મૂકી દઈશું. એક ઝીપલોક બેગમાં મૂકવું હોય તો તમે ઝીપલોક બેગમાં પણ મૂકી શકો છો, પોલિથીન બેગમાં પણ મૂકી શકો છો અને આ રીતે કાચના બાઉલની અંદર ટ્રાન્સફર કરી દેવાનું. અને ત્યારબાદ એની ઉપર આપણે સિલિકોનનું મારી પાસે છે લીડ, તો હું એનાથી એને ઢાંકી દઈશ. પણ ઢાંકીને રાખવા ખૂબ જ જરૂરી છે. જો સુકાઈ જશે તમારા લુઆ તો પૂરી વણવામાં મજા નહીં આવે, એ વાતની 100% ગેરંટી છે. હવે પૂરીને આપણે વણીને મૂકવા માટે આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર એક કોટનનું પતલું મલમલનું કપડું જે કહેવાય તેને પલાળીને મૂકી દીધું છે. એટલે કે પલાળીને સરસ રીતે એને નિતારી દેવાનું અને પછી એને પાથરી દેવાનું. અને ત્યારબાદ આપણે આ લુવાનો જે બાઉલ છે એમાંથી આપણને જોઈએ એટલા થોડા થોડા લુઆ કાઢવાના અને એને આપણે વણવાના છે. તો આ રીતે આપણે લુઆને વણી લઈશું અને ગોળ ગોળ આપણે વણવાનું છે. પણ હું આજે થોડા ગોળ નહીં બનાવું, પણ થોડા લાંબા બનાવીશ. તો આ રીતે તમને જો ગોળ શેપ ગમે તો તમે ગોળ બનાવી શકો છો. અને એને આપણે વણીને તરત જ આપણે મૂકી દેવાનું છે ભીના કપડાની ઉપર. અને 2-4 આપણે જેટલા લુઆ કાઢેલા છે એટલા લુઆ વણાઈ જાય એટલે આપણે એને મૂકી દેવાનું અને ઉપરથી કપડું પાછું ઢાંકી દેવાનું છે. તો આજે હું આ રીતે લંબગોળ શેપમાં પૂરી બનાવી રહી છું, જે મોઢામાં સરસ રીતે આપણી જશે અને બિલકુલ આપણને જે મોઢામાં ઓવર ફિલિંગ થઈ જાય છે તેવું બિલકુલ નહીં થશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તો આ રીતે આપણે બધી પૂરીને વણી લેવાની છે અને ભીના કપડાની ઉપર મૂકી દેવાની છે. હવે આપણે જે ચોપિંગ બોર્ડ લીધું હતું એ લંબચોરસ હતું, તો એ ફૂલ ભરાઈ જાય ત્યારબાદ આપણે ઓવરલેપિંગ કરી દેવાનું. એટલે વધારાનું કપડું છે તેની ઉપર મૂકી દેવાનું અને બાકી જે આપણે પૂરી વણીએ છીએ તો તે આ લેયરની ઉપર મૂકવાની. તો ઓવરલેપિંગ કર્યા બાદ આપણે એની ઉપર પૂરી મૂકીશું અને ફરી આટલું ભરાઈ જાય તો ફરી આપણે એને ઉપરથી આ રીતે ઓવરલેપ કરી દઈશું અને બધી પૂરીને આપણે આ રીતે મૂકીને તૈયાર કરી દઈશું. ભીનો કટકો રાખવો ખાસ જરૂરી છે અને હમણાં ખાસ કરીને ઉનાળામાં તો મૂકવો જ જોઈએ. શિયાળામાં પણ તમે જ્યારે બનાવો ત્યારે પણ તમારે આ જ મેથડનો યુઝ કરવાનો છે. અને આ રીતે આપણે ત્રીજું લેયર પણ બનાવી દેવાનું છે અને એની ઉપર આપણે ઢાંકી દેવાનું છે. તો લંબચોરસ આપણું જે ચોપિંગ બોર્ડ હતું એના જેવા શેપમાં મારી પાસે અહીંયા એક ટેબલ મેટ છે. તો એને હું આ રીતે મૂકી દઈશ અને આખું જે ચોપિંગ બોર્ડ છે તેને હું પલટાવી દઈશ. એટલે આપણે જે સૌથી પહેલાં નીચેનો જે ભાગ હતો એટલે કે જે પહેલું લેયર હતું તે ઉપર આવી જશે અને એ પહેલું લેયર જે છે તેને આપણે તળવાની શરૂઆત કરવાની છે. તો પૂરી એકદમ સરસ ફ્રેશ રહી છે, બિલકુલ સુકાઈ નથી. તો હવે આપણે અહીંયા તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે ચેક કરી લેવાનું અને આ રીતે લોટ ઉપર આવી જાય એટલે સમજવું કે આપણું તેલ પરફેક્ટ ગરમ થઈને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એને મીડિયમ ફ્લેમ પર મૂકી દઈશું અને 1 by 1 આપણે અંદર પૂરી ઉમેરીશું અને એને તળવાની છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ રીતે પૂરી તરત જ ફૂલી રહી છે અને એની જાતે જ ઉલટાઈ રહી છે. બધી પૂરી તમારી ફૂલશે, મારી 100%ની ગેરંટી છે. તમે ચોક્કસ એકવાર આ રીતે ટ્રાય કરો અને જો તમારી ના બને તો મને કોમેન્ટ કરો, તો હું તમને ચોક્કસ તમારી ક્યાં ભૂલ થાય છે એ તમને હું ચોક્કસ જણાવીશ. પણ એકવાર મારી આ રીતે તમે ચોક્કસ પૂરી બનાવીને ટ્રાય કરો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બધી પૂરી સરસ રીતે ફૂલી ગઈ છે અને હવે તમારે જેવી લાલ જોઈએ એવી કરી લેવાની. અમારા ઘરે થોડો ગોલ્ડન કલર પસંદ હોય છે બધાને, એટલા માટે હું થોડો ગોલ્ડન કલર આવે એટલા માટે થોડી વધારે વાર તળી રહી છું. પણ તમને જો ગુલાબી કલર ગમે તો તમે ગુલાબી કલરની પણ કરી શકો છો. અને આ રીતે ગોલ્ડન કલર આવે એટલે આપણે
પૂરીને કાઢી લેવાની છે અને બીજી પૂરીને પણ આપણે આ જ રીતે તળી લેવાની છે. તો આપણે બધી પૂરી આ રીતે તળી લેવાની છે અને એક બેચ તો તમે જોયો કે ફ્રેન્ડ સરસ રીતે ફૂલી ગઈ છે અને હવે પણ આ બીજો બેચ હું તમને બતાવી દઉં કે એકદમ સરસ રીતે બધી પૂરી ફૂલી રહી છે. તો તમે જો આ રીતે પૂરી બનાવશો તો તમારા મોઢામાં બિલકુલ વાગશે નહીં, એકદમ સોફ્ટ બનશે અને સાથે ક્રિસ્પી પણ એટલી જ બનશે. તો ફ્રેન્ડ્સ, તમે ચોક્કસ તમારા ઘરે આ રેસીપી ટ્રાય કરજો. કેવી બની તે પણ મને ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો. અને આ રીતે હું તમને બધી બેચીસ તો નહીં બતાવી શકું, પણ જેટલા બેચીસ બન્યા છે એ બધા સરસ રીતે ફૂલીને દડા જેવી થઈ છે પૂરી. તો ચાલો જોઈ લઈએ. મારી બધી પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અવાજ કેટલો સરસ આવી રહ્યો છે, ક્રિસ્પી. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી સહેલી સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલિયા. હું આને ભરી લઈશ એરટાઇટ કન્ટેનરમાં અને પછી એનો જ્યારે મારે યુઝ કરવો હશે ત્યારે હું કરી લઈશ. અને તમે પણ બનાવો અને એન્જોય કરો પાણીપુરી ઉનાળાની ગરમીમાં ઠંડી